ગાઈઝ, ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો? મજામાં? આશા રાખું તમે લોકો મજામાં હશો. સોરી ગાઈઝ, હું એવી જગ્યાએ છું ને કે જ્યાં નેટવર્ક ઇસ્યુ છે, એટલે ક્યારેક હવે હમણાં વ્લોગ નથી આવતા મારા. હું મૂકીશ. ક્યારેક વિડીયો એડિટ નથી થતો, લાઇટ ના હોય તો ફોન ચાર્જ નથી થતો, એટલા માટે. કંઈ નહીં, અત્યારે હું જાઉં છું ઢીંગુ પાસે. અહીંયા બેઠી છું વાલિયા બસ સ્ટેશન જો, એટલે ગાડીમાં બેઠી હું. તો મળીએ આપણે પછી. બાય. અત્યારે શ્રેયાને વેન નથી આવવાની, તો અંકલેશ્વર મૂકવા ગયા હતા અમે લોકો ગાડી લઈને, ભાઈને પપ્પા અને અત્યારે બીજા ભાઈ ને ભાભી ભેગી હું જાઉં છું એમના ઘરે. તો મળીએ પછી. બાય. ગાઈઝ, એક વાત કરવી હતી મારે. એને તમારે નહોતું કેવું, પણ તો હું કહી દઉં પછી. ઘણી વાર છે ને, શું કહેવાય, પોતાના લોકો એવી રીતના બિહેવિયર કરે ને કે જાણે અમે તો હું કરી લીધું હોય. ને મારો સ્વભાવ છે આન્સર આપવાનો. મને છે ને કોઈ જેવું પાછળથી વાત કરવી નથી ગમતી. એટલે હું છે ને ક્યારેક સામે નહીં, પણ હું કહી દઉં એમ. એ લોકો કોઈ દિવસ મારું ન કરતા હોય, ને પછી એ લોકો આશા રાખે કે હું એમના પગે પડું. તો ભાઈ, હું એવી નથી માણસ. અને વાતની એક વાત, મેં મારા ને લોહીના સંબંધોને ક્યારેય મૂક્યા નથી. હું એ લોકોને સામે જવાબ આપી જ દઉં છું. ને તમને લાગતી હોય હું ખરાબ છું, તો ભાઈ તમારા માટે હોય શું ખરાબ, પણ એ મારી ટેવ નહીં. પણ તમે લોકો એ લોકોએ બિહેવિયર જેવું કર્યું છે. તમે ટાઈમ આવતા જ્યારે સાથ આપવાનો હોય ત્યારે ના આપે, ને આગળ સારું બોલે. જ્યાં સુધી પોતાને મળતું હોય બધાને ત્યાં સુધી સારું બોલે. હવે એ લોકો પાસેથી આપણે માંગી લઈએ એટલે કોઈને ગમતું નથી. તો હવે એ એમનો બિહેવિયર છે, મારો નહીં. ને એ મારા લોહીના સંબંધ ભલે હોય, જે મારી એને જેવો બિહેવિયર કરશે હું એને એવો જ જવાબ આપીશ. ને તમારે ના બોલાવવું હોય તો ના બોલાવો, તમારે ના રિલેશન રાખવું હોય તો ના રાખો. હું કોઈને ઘરે કંઈ ખાવા નથી આવતી, બરોબર? બસ આટલું જ કેવું તું, વધારે તો નથી કેવું તો ઘણું છે. પણ હવે શું કહેવાનું, ખાલી ખોટું કહીને આપણા વર્ડ વેસ્ટ કરવાના એની કરતા થાય. હવે હું જોઈ લઈશ મારી રીતે બધું, કોઈ કાંઈ કરવાની જરૂર નથી. મારા નજરમાં છે જ કોણ હું કરે ને હું નથી કરતું. ને આટલો ટાઈમથી મને છે ને મારા મા બાપે મોટી કરી છે, બરાબર? મને કોઈ જોવા નથી આવ્યું અહીંયા. ને મારા મા બાપે જેટલું કર્યું ને એટલું મારા માટે બહુ છે. મારે કોઈને જતાવવાની જરૂર નથી. લોકો ઘણું બધું કર્યું છે, મારા માટે ઇમ્પોર્ટન્ટ છે. ને તમે એના વિશે બોલશો અને મારા બાપ ને મામા વિશે બોલશો તો તમને શું લાગે કે હું છાની વાની બેહી રહીશ? તમે એને સંસ્કાર માનતા હોય તો ભાઈ, મારા એવા સંસ્કાર નથી કે તમે મારા મા બાપ વિશે બોલો ને હું ચૂપ બેહી રહું. ભાઈ, એવા સંસ્કાર મારામાં નથી. તમે એવું કહો કે તારામાં સંસ્કાર નથી તો નથી. મારા મા બાપ વિશે બોલો ને તમે પછી એવી આશા રાખો કે હું તમને સામે આન્સર ના આપું, તો ભાઈ એવા સંસ્કાર મને નથી. મને મા બાપ ના પાડે છે કે ના બોલ, પણ હું ના સહન કરી લઉં. જેને કર્યું છે એનું શું કરવા હું બગાડું? એ લોકોએ કર્યું છે મારા માટે, તો હું કરવા એ લોકોને સાંભળી લઉં કે ભાઈ તમે એ લોકો આટલું બધું કરે છતાં શું કરવા એ લોકોને સાંભળવાનું મારે? એ લોકો કરે છે, તમે એના વિશે શું કરવા બોલો? તમારથી ના થયું, તમારામાં કેપેસિટી નહોતી, તમે ના કર્યું. એ લોકોમાં છે, કરી છે એ લોકોમાં કેપેસિટી આટલી મોટી. મને તમારામાંથી નથી તો એ તમારી તેવડ નહોતી, એમની નહીં. તો તમારે એ લોકોને બોલવાનું તો છે ને. જ્યારે મારી મા ને મારા બાપ પર વાત આવશે ને તો એટલું સમજી લેજો, હું ક્યારેય ચૂપ નહીં બેહું. તમને એવું લાગતું હોય કે હું ના બોલું, તો ભાઈ નથી, મારામાં નથી સંસ્કાર. હું નહીં સાંભળી લઉં મારા મા બાપ વિશે કોઈ દિવસ. છે અમુક વસ્તુ હવે જેને ખબર છે ને ખબર છે, પણ મારે કેવું તું બસ. જેને એવું લાગે વ્લોગમાં મૂક્યું છે, હું હકથી મૂકીશ. તમારે ના જોવા હોય તો તમે ના જુઓ. હું નથી કહેતી જબરજસ્તી જુઓ, પણ મારા મા બાપ વિશે બોલશે હું એને જવાબ આપીશ. તમારામાં સાંભળવાની તેવડ હોય તો મારા મા બાપ વિશે બોલજો, બરોબર? મને એ ખબર જ છે કોણ બોલે છે ને કોણ નહીં. મારે નથી આમાં બતાવવું. મારા ધ્યાનમાં છે જ ઘણા લોકો, હું જોઈ લઈશ મારી રીતે. ગાઈસ, ઢીંગુના ઘરે આવી ગઈ. જો ઢીંગુ હાય કે બોલલી. હા બોલ. એમાં બી હાય ગાઈસ આવે. એમાં ફોઈ દેખાય, વંદુ ફોઈ દેખાય એમાં. હે દેખાય? બોલલી ચાલલી. ફોટો નહીં,
ગાઈઝ હું આવી ગઈ છું જો ઢીંગુના ઘરે. બોલ ને હાય ગાઈઝ ઢીંગુ. શરમ લાગે નહીં બોલતો. બોલ ની ચાલ ની એવું કે મારા ફોન. હા બોલ કેવું છે એવું પૂછ ચાલ. બોલ ની ગાઈઝ હેર વોશ કરી દીધા છે મેં. શું કહેવાય તડકો હોય ને તો જ હેર વોશ થાય માથું. લોકો છે ને મને માથું દુખે એટલે હું લેટ કરું. પેલા નાહી લઉં પછી હેર વોશ કરું. કાં તો પેલા હેર વોશ કરું પછી નાહી લઉં. હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો? મજામાં? આશા રાખું તમે મજામાં હશો. અત્યારે 7 વાગી ગયા છે. મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે. ગાઈઝ હું રિક્ષામાં બેસી ગઈ છું. હું જાઉં છું મારા ફ્રેન્ડ્સ લોકોને મળવા ભરૂચ. અને જુઓ તમે આગળ તમને મળવા. અને જો આ રેલવે સ્ટેશન ભરૂચનું રેલવે સ્ટેશન છે. અહીંથી હું હાલતી જાઉં છું સિટી સેન્ટર. અમે બધા સિટી સેન્ટર ભેગા થવાના છે એટલે સિટી સેન્ટર જાઉં છું. આ ભરૂચ જંકશન છે. અને હવે હું અહીંથી ચાલતી ગઈ હતી. કોઈ લેવાય નહોતું આવ્યું. અને આ છે મારી બેસ્ટ ફ્રેન્ડ કે અમે લોકો બધા છે ને મૂવી જોવા જવાના હતા. હવે હું એને કહેતી હતી કે જરાક આમથી રહેતો આમ. હું એને એમ કહેતી હતી કે આમથી રહેતા જરાક દેખાય. હા તો એ કંઈક બોલતી હતી અહીંયા છે કે કંઈક બોલતી હતી. આ રહ્યું મૂવી. આ મૂવી અમે લોકો જોવા ગયા હતા. અને આ બધા છે મારા ફ્રેન્ડ. જો એ લોકો ફોટો પડાવે છે અહીંયા. અને આ દોડીને ગઈ. અને આ છે રાહુલ સર. હવે હું હાલતી જાઉં છું. અહીંયાથી ઓટોમાં બેસીશ. પછી અહીંથી ઓટોમાં અંકલેશ્વર જઈશ. અંકલેશ્વરથી ઓટોમાં બેસીશ. બસ સ્ટેન્ડ જઈશ. ત્યાંથી તો હું બસમાં બેસીશ. અને અહીંયા જતાં મારી બસ આવી ગઈ હતી તો હું બસમાં બેસી ગઈ હતી. મને જગ્યાએ મળી ગઈ હતી બસમાં. બોલ ની મેં પાછળ જ ફરીશ. તું નહીં બોલે ત્યાં સુધી. હાય ગાઈસ એવું કરે. હાય ગાઈસ કર દે ને પછી મેં કશું બતાવું તને. હાય ગાઈસ કર દે પછી બતાવું. હાય ગાઈસ એવું કે. આ દાદા છે એવું કે. દાદા છે ભાઈ. હા ગાઈસ દાદા છે. અમે ઘરે આવી ગયા છે. આ મહેમાન બી આવી ગયા છે. બધા વાડામાં કંઈ કામ કરે છે બતાવું. બસ હાય ગાઈસ એવું કે તો છે. પીપી બોલવા કીધું. એ ચાવી લગાવી અને ગાઈઝ જો વ્હાઈટ સોસ પાસ્તા બનાવ્યા. પહેલી વાર બનાવ્યા. કોણ જાણે મસ્ત બન્યા. મમ્મી ટેસ્ટ કરવા બાજુ તો ઠંડુ થોડાવે તો મોડું ગાજી જાય તો. મસ્ત હાથ જ બોલજો. હા જૂઠું નહીં બતાવતા મને. શ્રેયા ખાઈ બતાવે. મસ્ત છે. ચાલ તું હો બતાવી દે કેવું છે. એક ટેમચી મારું મોઢું આવી ગયેલું છે. ના લા લે ની તીખું નહીં પણ મારું મોઢું જો તાડી જેવું. ડેન્જરસ બાબા. આ તો ઈયર છે મમ્મી. આ પાસ્તા હારા લાગે પેલા પાસ્તા કરતા મને. લેલા ખાઈ જો ની. બા એક્સપ્રેશન બગડી ગયું. આમાં કઈ સ્વાદ જ નથી. વાહ અમે ટેસ્ટ કર્યું ને અમે ખુદ ટેસ્ટ કરેલું છે. સ્વાદ નહીં એવું કે. એમને વેજીસ જોઈતી હશે તો કેવો સ્વાદ જોઈએ તને? શ્રેયા તને લાગે કે સાચું કહી દે. સાચું બોલજે. હું નહીં
ઓછું થઈ બાપા. ગયું ને સ્વાદ નહીં લાગતો એમ. ને આમાં છે ને ઓરેગાનો નથી એટલા માટે ગાઈઝ બીજું પાસ્તા મસાલો પાસ્તા મસાલો બી નથી તો હો મેં પાસ્તા બનાવ્યા ના સી મસ્ત છે મેં ટેસ્ટ કર્યું ને ચીઝી ચીઝી છે એ હારા વ્હાઈટ ચીઝ વાળા કઈ આપણે આપણે હા પેલા લાવીએ છીએ ચલો ગાઈઝ હું પાસ થઈ ગઈ છું આવજો બાય